जय जोहार जय आदिवासी राम राम मित्रों। तो अमारी यूट्यूब चेनल में तमारुं हार्दिक स्वागत है मित्रों। घणा समय थी आपणे विडियो बनाववामां थोड़ा व्यस्त छे, कारण के खेतीवाड़ी अंदर बरोबर सीजन चाली रही है अत्यारे। कारण के शियाळु हमणां वावेतर चालू छे आपणे, एटले थोड़ोक टाइम ओछो मळे छे अने टाइम ओछो मळवाना कारणे आपणे विडियोनी अंदर थोड़ा हमणां बीजी छे काममां, एटले विडियो हमणां નથી આવતો। કારણ કે હવે ટૂંક સમયની અંદર આવશે, કારણ કે આ અમારે લાસ્ટ વાવેતર હતું, 4 વીઘા બાકી હતું, એ આજે પૂર્ણ થાય છે। સવારની અંદર 7:30 વાગે વાવણી આવ્યું અને વાવી દીધું। વાવીને તરત પાછા ધૂરિયા બાંધીને ફટોફટ પાણી ચાલુ કરી નાખ્યું। પાણી 11 વાગે ચાલુ કર્યું, પાણીથી ઠેઠ આટલું પાઈ નાખ્યું। હમે હવે 1.5 કલાકની આડેગાળે પૂરું થઈ જાય પાવાનું, એટલે આપણું કામકાજ પણ આજથી થોડાક એમ ફ્રી થઈ જઈએ। પછી કાયમ વિડીયો આવશે અને બનાવીશું એમ ટાઈમ મળે ને, કારણ કે અને મિત્રો આજે 100 વાગ્યાના જાયગા અને રાતના ભાત બનાવેલું હતું, એ થોડુંક વૈધું હતું, એટલે એને સવારની અંદર આપણે વઘારી નાખ્યું અને પછી એવું ખાવાનું 10-11 વાગ્યા ને ત્યાં ખાઈ લીધું। પછી ટિફિન હંગાતે આવી ગયા। આખો દિવસ થયો પાણી વાળવાનું, નાકા થુરિયા બાંધવાનું, આ તે કરીને દાડો પૂરો થઈ જાય। અને આ હમણાં 3 વાગ્યા ને એટલે ચા પાછો પીવું પડે આપણે, ચા વગર ચેન નહીં પડે મારા વાલા। એટલે આ 3 વાગ્યાનો ચા છે અને આ છેલ્લો ચા છે। પછી વાડીએ જઈને, અને આ ગામમાં વાડી છે ને, એ વાડીની અંદર આપણે આ છેલ્લું વાવેતર છે। હવે આના પછી આપણે એટલે વાવેતર છેલ્લું ને, એમ કોરોના છેલ્લું કહેવાય એમ। પછી આપણે પાવાનું રહે પહેલું, બીજું, ત્રીજું પોણી પાવાનું રહે, બીજું ચાલુ થાય, પણ કોરોના પૂરું થાય હવે અહીંથી, એટલે પછી તો વાંધો નહીં। પછી આપણા ઘઉંના વિડીયા છે સરસ મજાના, જોરદાર એવા। તો મિત્રો તમને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, આવું બધું કંઈક કરજો, જેટલું બને એટલું। બાકી ચા ટાઢો થાય, ચા પી નાખીએ, થોડુંક રહેવા દે, ચા બાકી એક નંબર। હા, તો આવશે કંઈક વાડીમાં મિત્રો, ખાવાની પણ મજા આવે, બધી વસ્તુ સ્વાદ જ આવે। વાડીનો નજારો કંઈ એવો હોય અને ખાવાની વસ્તુ પણ ટેસ્ટી જ હોય, ગમે એ કારણ ધોઈ ના આલું બાંધ નાખ બાંધે તારે વાળવાનું। મારું કામ પૂરું થઈ ગયું। હાવ તો કોઈ બાંધવા તા હાવ તૂટી જાય, એ બધું મેં ના જાણો હો। તો ધુરિયા મેં એક આંટો બાંધે, એટલે હું તૂટી જાય તેને થોડા બાંધવાના મારે। તું આ થોડુંક ચડાવતી જા। હા, મેં સવારનો હાંપકીને ગાંડો થી રહો, તો એ વાળ લે હાવ। તો કંઈક આવશે મિત્રો, અને દોડધામ કરવાનું આવે, ચા પીવાનું પણ દોડધામથી। તો મિત્રો એવું છે, આપણે ગામમાંથી એવો ચાલી આવી, પણ અમારે શેઠ લોકો રહ્યા ને, શેઠ મોરબીની અંદર નોકરી કરે છે, અને શેઠાણી કરે છે પણ એ બાલ મંદિરની અંદર નોકરી કરે છે, એટલે ટાઈમ થોડોક એમને ઓછો હોય, એટલે આપણે ખાલી ખોટું હેરાન નહીં કરવાનું, આપણી જાતે બનાવીને, એટલે જ્યારે પાણી વાળવાનું થાય ને ત્યારે એટલે બસો લઈને જ આવી જવાનું। બીટલા ચા બાનું હરકું બાંધ, એટલે આને મોંથી થોડું ખેંચ લે, હે તો ઓલું થાય એવું નહીં થાય ને,
ધોવાઈ નહીં જાય તો મિત્રો હજી અમારે વાવણીનું બધું વાવેતર મેં લાવેલા ને ઘઉં બહું ઓલા છાણવા મેં પડ્યા બિયારણના ડીએપીનું થેલી પડી બિયારણ પડ્યું આવું બધું પડ્યું. અને બીજું આ ઘાસ છે મિત્રો, ભેંસોનો ઘાસ, એટલે અમારી બાજુ શું કહેલા ઘોડા ઘાસ કહીએ. તો આવો કંઈક છે નજારો મિત્રો. અને હવે રેગ્યુલર વિડીયો આવશે, બરાબર છે? તો મિત્રો થોડોક સપોર્ટ કરજો, કમેન્ટ કરજો. જય જોહાર, જય આદિવાસી. બરાબર, મારા આદિવાસી વાલા મિત્રોને ઘણું બધું કહેવાનું છે, પણ અત્યારે નહીં. સમય આવશે ને તો બધું આપણે કહેશું ને કરશું. બરાબર, તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય જોહાર.